હું પૂછી રહ્યો છું. વોર્ડ નંબર 6 ની અંદર આજે વરસાદ થયો, પાણી ભરાણું. બરાબર, કુદરતી વરસાદ કુદરતી આફત નથી, કૃત્રિમ આફત છે અને બંને જવાન છોકરાઓના હમણાં મૃત્યુ થયા છે. કઈ જગ્યા છે, કેટલા છોકરા હતા, કઈ રીતે બહાર પેદા કરી છે, ખબર પડી? વોર્ડ નંબર 6 ની અંદર મહેક સ્કૂલ છે અને મહેક સ્કૂલની આસપાસ એક માતાના પરિવારનું પગાર તરીકે રોકાય છે. ત્યાં બંને છોકરા ગયા, અમને ફોન આવ્યો, અમે આ પાણીની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કોશિશ કરતા હતા. આગેવાન મિત્રો ત્યાં ખબર પડી કે આવી રીતે બનાવ બન્યું છે અને ત્યાર પછી ફાયરને બોલાવીમાં આવ્યા. લોકલ છોકરાઓ એમાં કરીને ગયા, એના ડેડ બોડી લઈને સિવિલ હોસ્પિટલ આવ્યા અને આજે તંત્રના કારણે, જવાબદાર અધિકારીઓના કારણે, વેરાવળ પાટણા સંયુક્ત નગરપાલિકા કારણે અમે અમારા મત લઈ અને અમારો લાભ લઈએ છીએ. એવા ધારાસભ્ય જે છે એ બધા થઈ અને આ બંને જે મોત થયા છે એમના હત્યારા છે, હત્યારા. હું જવાબદારી સાથે કહું છું, એમની હત્યા થઈ છે. આ કોઈ કુદરતી આફત નથી. દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાય છે, પણ આ ખાડે કાન કરવામાં આવે છે અને અમારી સાથે અન્યાય થાય છે અને આનો ભોગ છે, નિર્દોષ માવતર બને છે અને લોકો બને છે. આ હત્યારાઓ, હું કાલે પણ કહેતો હતો કે અમારા એટલા ખભા મજબૂત નથી કે હવે એની ઉપર અમે કોઈના મૃતદેહ ઉપાડી શકીએ. ગયા વર્ષે પણ 2 મૃત્યુ થયા હતા, આ વખતે પણ 2 મૃત્યુ